તો અહીંયા દાડમના દાણા વગેરે જે પરફેક્ટ રીતે જે દુકાનોમાં વેચાય છે એવું જ ખવડાવવાનું. અને જે પણ બહેનો ભાઈઓ અહીંથી નીકળતા હોય આવી રીતે તેમના સેવા કેમ્પ જે છે એમાં લાભ મળે છે પૌવા વગેરેનો. પંકજભાઈ અને એમનો એક કેમ્પ છે જે લગભગ 16-17 વર્ષથી ધમધમી રહ્યો છે. તો દોસ્તો, ફાગણી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને જે પણ લોકો ડાકોર ચાલીને જતા હોય આ એ જ રસ્તો છે ડાકોર ચાલીને જવાનો, જ્યાં અલગ અલગ સેવા કેમ્પો ધમધમવા લાગ્યા છે. આપણી સાથે છે પંકજભાઈ, એમની ટીમનો એક સેવા કેમ્પ છે કે જ્યાં તેઓ પૌવા અને ફ્રૂટ વગેરેની સેવા કરી રહ્યા છે. તો પંકજભાઈ, પહેલાં તો આપણે જાણીશું કે ભાઈ કઈ કઈ સેવાઓ તમારે ત્યાં ચાલી રહી છે હાલમાં? અમે છેલ્લા 17 વર્ષથી અચ્છા અમે અહીંયા પૌવાની સેવા આપી રહ્યા છીએ. સાથે બપોરે ફ્રૂટ વગેરે, કોલ્ડ ડ્રિંક્સ છે અને પાણીની સુવિધા આપીએ છીએ આપણે. પૌવા, ફ્રૂટ અને પાણીની સુવિધા છે, બરાબર ને? લગભગ 17 વર્ષ જેવું થઈ હા, ગયું. 17 વર્ષ થઈ. ઓકે, તો તમારી જે ટીમ છે એમાં કેટલા લોકો હશે અંદાજે? એ અમારું ટોટલ ફ્રેન્ડ સર્કલ ને ફેમિલી ગ્રુપ બધું આવે છે. અચ્છા. 70-80 માણસ જેવું થઈ જાય. તો હું અમારા મિત્રને થોડુંક સાઈડમાં આવી જાય એટલે બીજા લોકો જે આવી રહ્યા છે ને એમની સાથે વાતચીત થઈ શકે. તો આપણે હજી લગભગ કેટલો પહેલો દિવસ છે, બીજો દિવસ? આજે મારો પહેલો દિવસ છે. 11 થી મેં ચાલુ કર્યું છે. ઓકે. અને આ પરમ દિવસ સુધી રહેશે, એટલે 22 તારીખ સુધી અમે રાત સુધી કરીએ. 3-4 દિવસ જેવું રહે છે, હા. બરાબર ને? અને 24 કલાક માટે છે કે? હા, 24 કલાક. 24 કલાક. તો દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ જગ્યાએ કે જ્યાં પૌવા બની રહ્યા છે. જે આપણે આગળની સાઈડમાં, રોડની સાઈડમાં જે જોઈ રહ્યા હતા, જ્યાં પૌવા લોકોને આપી રહ્યા હતા, એની એક્ઝેક્ટ પાછળની સાઈડમાં જે ભક્તો છે, જે આ સેવાર્થીઓ જે છે એવો પૌવા સતત બનાવતા જ હોય છે અને ગરમા ગરમ જ ભાવિકોને તેઓ સર્વ કરતા હોય છે, તેઓ આપતા હોય છે. તો અહીંયા મોટી સંખ્યામાં જો એક મોટું એક પાત્ર છે કે જ્યાં પૌવા બનતા હશે. તો આમાં મેઇન તો પૌવા અને બટેટા બે જ વસ્તુ હોય છે ને? બાકી દાડમ ઓકે અને સિંગ. અચ્છા, એ બધી વસ્તુ એમ પડેલી જ છે, બરાબર ને? હા, પરચુરણ મસાલો જે હોય એ બધું અમે નાખીએ. અચ્છા, તો પંકજભાઈ, આમ તો ખર્ચોય ઘણો થતો હશે, તો તમે અંદરો અંદર વેચી લો કે કોઈ જે સેલ્ફ કરીએ છીએ, કોઈને સેવામાં કંઈક આપવાનું હોય તો એ આપી શકીએ. અચ્છા, જો લોકો કોઈને સહયોગ કરવો હોય તોય? સેલ્ફ કરીએ. બાકી તમે તમારી રીતે જે પણ તમારું ગ્રુપ છે એ ભરી લે, બરાબર ને? ઓકે, જુઓ તો અહીંયા દાડમના દાણા વગેરે જે પરફેક્ટ રીતે જે દુકાનોમાં વેચાય છે એવું જ ખવડાવવાનું, કોઈ પણ બાંધછોડ નહીં કરવાની અને પ્રોપર જે પૌવા હોય એ મુજબનું તમામ પ્રકારના મસાલા, તમામ પ્રકારની જે વસ્તુઓ છે એ નાખીને જ પછી ભક્તો જે છે તેને આપવાનું. તો પૌવા છે અને જેવી રીતે દુકાનોમાં મળે એવી રીતે અહીંયા સેવ પ્રોપરલી રીતે ભક્તો જે છે એને આપવામાં આવે છે. જો ગરમા ગરમ મળી જશે અને જે પણ બહેનો ભાઈઓ અહીંથી નીકળતા હોય આવી રીતે તેમના સેવા કેમ્પ જે છે એમાં લાભ મળે છે પૌવા વગેરેનો. તો જો કેટલાક બહેનો પણ જે છે જોડાઈ ગયા છે અને તેઓએ લાભ લીધો છે પૌવા વગેરેનો. તો આવી રીતે લોકો આવતા જાય છે ઘણા બધા. હજી તો શરૂઆત છે, ધીમે ધીમે લોકોનો પ્રવાહ વધતો જશે અને ડાકોર તરફ તેઓ કૂચ કરશે ફાગણી પૂનમના મેળા માટે. તો આવી રીતે અનેક સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. આ પંકજભાઈ અને એમનો એક કેમ્પ છે જે લગભગ 16-17 વર્ષથી ધમધમી રહ્યો છે અને હજારો લોકોને તેઓ પૌવા અને ફ્રૂટ વગેરેની સેવા કરી રહ્યા છે. તો આગળના વિડીયોમાં હજુ આપણે કેટલાક આવા સેવા કેમ્પો જે છે એની વાત કરીશું, પણ અત્યારે આ વિડીયોમાં અત્યારે બસ આટલું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.